કારેલીબાગ જૈન સંઘ શ્રી સૌભાગ્યલક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ તથા વિમલનાથ જૈન સંઘના તપસ્વીઓના વરઘોડાઓ નીકળ્યા હતા. કારેલીબાગમાં આચાર્ય અક્ષય ચંદ્રસાગર સુરેશ્વરી મહારાજ તથા વાઘોડિયા રોડ ખાતે 105 વર્ષીય મુનિ વિનયરત્ન તથા મૌન સાધક વિશ્વેન્દ્ર વિજય મહારાજની નિશ્રામાં તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો હતો. જૈન ધર્મમાં દરેક શ્રાવકે કરવાના 11 કર્તવ્યો બતાવવામાં આવ્યા છે, જેમાંથી રથયાત્રા તથા ચૈત્ય પરિપાટી એક આવશ્યક કર્તવ્ય બતાવ્યું, જેનું પરિપાલન કરવા માટે જૈન સમાજ વાસ્તે ગાસ્તે ચતુર્વિધ સંઘ સાથે વરઘોડાનું આયોજન કરતો હોય છે, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરેન્દ્રસુરી મહારાજના શિષ્ય સૌભાગ્યલક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘમાં બિરાજમાન છે તેવા વિશ્વેન્દ્ર વિજય મહારાજે જણાવ્યું હતું કે તપસ્વીઓની તપની અનુમોદના માટે તથા ચૈત્ય પરિપાટી અને રથયાત્રા જેવા શ્રાવકના આવશ્યક કર્તવ્યોનું પાલન થાય તે માટે સરસ મજાનો વરઘોડો આજે નીકળ્યો હતો. દરમિયાનમાં કારેલીબાગ જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય અક્ષય ચંદ્રસાગર સુરેશ્વરી મહારાજે જણાવ્યું હતું કે કારેલીબાગ જૈન સંઘમાં જે તપસ્વીઓએ તપશ્ચર્યાઓ કરી તેમના માટે એક વિશાળ વરઘોડો શહેરના રાજમાર્ગો પર ફર્યો. વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે શ્રી વિમલનાથ જૈન સંઘના સાધ્વી પુનિત રત્ના શ્રીજી મહારાજ તથા સાધ્વી જીત પ્રજ્ઞા શ્રીજી મહારાજની નિશ્રામાં આજે તપસ્વીઓના વરઘોડો વાસ્તે ગાસ્તે નીકળ્યો હતો, જેમાં ક્ષીર સમૃદ્ધ તપના તપસ્વીઓએ પણ જોડાયા હતા. તપસ્વીઓના વરઘોડામાં ડીવાયએસપી અજયભાઈ જયદીપભાઈ શાહ, કારેલીબાગ સંઘના ટ્રસ્ટી અજયભાઈ લાલી, દીપકભાઈ ગાંધી, મનીષભાઈ શાહ સહિત અનેક આગેવાનો તપસ્વીઓની આ શોભાયાત્રામાં જોડાયા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.